આ પ્રેમ તત્વ આપણું એ આપણા મન વચન કાયા રૂપી 5 કર્મેન્દ્રિયો છે જે નો કર્મ સ્વરૂપી છે અને એની સાથે 5 એની પાછળ 5 જ્ઞાનેન્દ્રિયો છે જે અંતસ્કરણના બહુ સામીપ્યમાં છે, અત્યંત સામીપ્યમાં. અંતઃકરણ અને જ્ઞાનેન્દ્રિયો 5 બહુ સામીપ્ય ભાવે અંદર રહેલી છે. ત્યાં આગળ આપણો આજ્ઞા ધર્મ રહેલો છે અને ત્યાં આપણી ભેદ રેખા રહેલી છે. મન વચન કાયા, નામ નામની માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, એ સાતેની સાથેની ભેદરેખા. અને હું શુદ્ધ આત્મા છું. અને એ લેવલ પર આપણે દાદાનો શુદ્ધ પ્રેમ પામ્યા. બાકીનો વ્યવહાર બધો એમાંથી પસાર થવા માટે આજ્ઞા ધર્મે કરીને, અને જે બાકીનો વ્યવહાર આપણને આજ્ઞા ધર્મે કરીને, આજ્ઞા ધર્મમાં અને આજ્ઞા ધર્મે કરીને રહેવામાં જે અડચણ રૂપ, અંતરાય રૂપ, ઓબ્સ્ટ્રક્શન રૂપ, વિઘ્ન રૂપ કોઈ પણ રીતે આપણને હોય, એમાં જે તપશ્ચરણ ઊભું થાય છે આપણી અંદર, એ તપશ્ચરણમાં સહન કરવાની વાત ના હોય આપણને, પરંતુ ધીરજથી આપણે એની સામે આપણા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી હોવાપણું ને રહેવાપણું અને રહેવાનો પુરુષાર્થ એ પરાક્રમમાં જ પણ જઈ શકે છે. એ તપશ્ચરણ કહ્યું દરઅસલ, જે મહાવીર ભગવાનનું જે પ્રેમ તત્વ ખીલેલું ને 12.5 વર્ષ સુધી રહ્યું એક હરપ ઉચ્ચાર્યા વગર. આટલા માટે દાદા ભગવાને કહ્યું કે આજ્ઞાય ધર્મ અને આજ્ઞાય તપ એ સમજણનું અધ્યાત્મ છે.